હેલો એવરીવન, વેલકમ બેક ટુ અલ્પાર્ટ. અજય દેવગન પોતાની નવી મૂવી રિતેશ દેશમુખને લઈને, એટલે કે વિલનની અંદર રિતેશ દેશમુખને લઈને રેડ 2 લઈને પોતે આવી ગયા છે. એમ તો આ ફ્રેન્ચાઇઝ મૂવી છે, કારણ કે રેડ 1 પછી ડાયરેક્ટલી કનેક્ટેડ રેડ 2 છે અને આમાં એક જ કેરેક્ટર એવું છે. આમ જોવા જઈએ તો બે જ કેરેક્ટર એવા છે કે જે કનેક્ટિવિટીમાં તમને ઇઝી રહે, પણ તમે જો રેડ 1 નથી જોઈ તો પણ તમે રેડ 2 જોઈ શકો. ઓકે, તો રેડ 2માં છે શું? ઓકે, આની સ્ટોરી નહીં કહું, પણ રેડ 2 ની અંદર રેડ 1માં જે જોયું હતું, એટલે કે એક ઇન્કમ ટેક્સ ઓફિસર જે પોતે એકદમ પ્રામાણિક છે, એક પૈસાની પણ લિટરલી એક પૈસાની પણ ચોરી ના કરતો હોય એવો વ્યક્તિ જ્યારે બહુ મોટી રેડો 75મી રેડ્સ જ્યારે મારવા જાય ત્યારે એમની લાઈફમાં શું આવે, અને મોટા માણસો, રાજકારણીઓ અને બિઝનેસમેન્સ એ લોકો આ રેડમાંથી બચવા માટે કેવા તિગડમ લગાવે, અને એની સામે એક ઈમાનદાર વ્યક્તિ પોતે કઈ ગેમ્સ અને કઈ ટેક્ટિક્સનો યુઝ કરીને આ રેડને સક્સેસફુલી પુલ ઓફ કરે. એ જ વસ્તુ આ બંને મૂવીની અંદર આપણને જોવા મળે છે. ઓકે, હવે તમને એવું થાય કે રેડ 1માં આપણે જોઈ લીધું કે આવી રીતે થયું, અને રેડ 2માં પણ સિમિલર સ્ટોરી ચાલી રહી છે, પણ એવું ના થાય એના માટે જ મેકર્સે આના ફર્સ્ટ હાફની અંદર મૂવીને એકદમ પ્રોપર કૂક કરી. તમને થોડીક વાર માટે એવું લાગે કે આ શું છે, કારણ કે તમે ટ્રેલર જોયું હોય અને પોસ્ટર્સ જોયા તો તમને ખબર છે કે અજય દેવગનનું કેરેક્ટર એ પોઝિટિવ સાઈડમાં છે અને રિતેશ દેશમુખનું નેગેટિવ સાઈડમાં. તો રિતેશ દેશમુખનો ઇન્ટ્રો આવો કેવી રીતે હોય, અને એ ઇન્ટ્રો પછી પણ જે રીતે એ વ્યક્તિને વધારે ને વધારે એમ ગ્લોરીફાય કરવામાં આવતો હોય અને પુશ કરવામાં આવતો હોય, એની પાછળ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતો હોય, તમને એવું લાગે આ તો કોઈ હીરોનું કે એમ કહેવાય ને પોઝિટિવ કેરેક્ટરનું ઇન્ટ્રો છે. અને સિમિલરલી જ્યારે તમે અજય દેવગનનો ઇન્ટ્રો જુઓ તો અજય દેવગનનો બેડ એમ ક્લાસિક ઇન્ટ્રો બનાવ્યો છે, અને જે રીતે આવે છે અને જે ડાયલોગ્સ બહુ મસ્ત રીતના ડાયલોગો લખાય છે. અમુક વાર ક્રિન્જમાં થોડાક આમ ફ્લેવર આવી જાય, પણ એ સિવાય બહુ મસ્ત ડાયલોગો લખાયા છે, તમને સાંભળીને મજા આવી જાય એવા ડાયલોગો લખાયા છે. અને જેને જૂના મૂવીઝ જોયા છે અને જેને આવા મૂવીઝ બહુ બધા જોયા છે જસ્ટ લાઈક મી, એમને થોડી ઘણી સ્ટોરી એવું થાય કે ઓકે, હવે આવું કંઈક થવાનું છે, હવે કંઈક આવું થવાનું છે, એટલે પ્રિડિક્ટેબિલિટી ફેક્ટર છે. પણ તેમ છતાં પહેલા મૂવી કરતાં સેકન્ડ મૂવીની અંદર અટેમ્પ્ટ જે રીતે લેવામાં આવ્યો અને એને બતાવવાના અલગ રસ્તા, અને શૈલેષ શુક્લા કે એમનું કેરેક્ટર જે રીતે મૂવીની અંદર ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે, ડેમ ઇટ વોઝ ગુડ, અને જોઈને ખરેખર મજા આવે છે. તો આફ્ટર સો મેની ડેઝ ઓર મંથ્સ ઓર યર્સ આપણે ઘણા વખત પછી બોલિવૂડની અંદર આવું કંઈક ફ્રેશ, એટલે જનરલી મેં બહુ બધી વસ્તુ હમણાં થોડા ટાઈમમાં એક્સપ્લોર નથી કરી, પણ તેમ છતાં જે મેં જોયું અજય દેવગન પાસેથી જે કામ જોયું તો બહુ ફ્રેશ વસ્તુ અને બહુ મજા આવે એવી વસ્તુ મને જોવા મળી. થોડા ઘણા બોરિંગના ફેક્ટર્સ હતા, કારણ કે જ્યારે એ લોકો પકાવી રહ્યા હતા મૂવીને અને બધા એલિમેન્ટ્સ આવી રહ્યા હતા કે હવે શું થશે, પણ જ્યારે એનું પે ઓફ મળ્યું દેન ઇટ વોઝ વર્થ ઇટ. અને તમને થોડું ઘણું એવું થાય કે ભાઈ આ પહેલાં મૂવી જેવું છે, પણ પહેલાં મૂવીનું જ ફ્રેન્ચાઇઝ છે, એ જ કેરેક્ટર્સ છે, તો સિમિલારિટીઝ રહેવાની છે, પણ તેમ છતાં ઘણા બધા ફેક્ટર્સને એ લોકોએ ચેન્જ કર્યા છે, અને જેટલું મૂવી એન્ટરટેનિંગ બની શકે એટલું બનાવ્યું છે. ખાલી એક જ કમ્પ્લેન મને રહી કે આ મૂવીની અંદર તમારે ગીતો નાખવાની જરૂર શું હતી, કારણ કે લિટરલી એની અંદર 2 થી 3 ગીતો એવા છે કે જે ખાલી છે, લાઈક દે એક્ઝિસ્ટ, દે ડોન્ટ કોન્ટ્રીબ્યુટ, અને એમાં પણ એક ગીતમાં થોડી ઘણી સ્ટોરી આવી જાય છે, બાકી બીજા 2માં તો અને છેલ્લે વોટ વોઝ ધેટ, છેલ્લું જે ગીત હતું જ્યારે તમે ક્રેડિટ્સ બતાવતા હોય, વોટ ધ હેલ વોઝ ધેટ, કારણ કે શું એમ કનેક્ટિવિટી કંઈ હતું નહીં. બટ ટુ બી ફ્રેન્ક, આનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું સખત બહુ મસ્ત હતું, અને એમાં પણ બ્લેક એમ કરીને જે ચાલુ થાય છે અત્યારે, ભલે મને ખબર છે બહુ બકવાસ સાઉન્ડ કરી રહ્યો છું હું, પણ તેમ છતાં આ વસ્તુ જ્યારે એની અંદર આવે છે ત્યારે ઇટ લુક્સ, ઇટ સાઉન્ડેડ સો ગુડ, અને મને એ સાંભળીને બહુ મજા આવી ગઈ ઘણી બધી જગ્યાએ. અને તેમ છતાં આની અંદર રેડિંગનો ફેક્ટર છે, અને મૂવી સેકન્ડ હાફમાં વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આ જ આપણું ઓવરઓલ ટેક અવે છે કે ભાઈ મૂવી એન્ટરટેનિંગ છે, ઇન્ટરેસ્ટિંગ છે. જો તમને પહેલી મૂવી ગમી હોય તો તમને બીજી મૂવી ગમશે. ફેમિલી ફ્રેન્ડલી છે અને તમે આખી ફેમિલી સાથે જઈને એન્જોય કરી શકો એવું મૂવી છે. આજે ગુરુવાર રિલીઝ થયું છે, એટલે શુક્ર, શનિ, રવિ બહુ બધા દિવસ છે તમારી પાસે, અને હમણાં તો વેકેશનનો સમય ચાલી રહ્યો છે, સો યુ કેન ચેક ઇટ આઉટ. અને પહેલું મૂવીની ઘણી બધી ફ્લેવર્સ આની અંદર જોવા મળશે, સો તમને સિમિલારિટીઝ પણ લાગશે અને ફેમિલિયર પણ લાગશે, અને તેમ છતાં એક નવી સ્ટોરી નવા એંગલથી નવા લોકો સાથે તમને જોવા મળશે. અને અમુક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ સારા હતા, જે તમને આમ કહી દે કે ઓલમોસ્ટ તમને કહી દીધું હોય, પણ તમને એવું લાગે કે ઓકે આ તો અમને ખબર છે, પણ પછી જ્યારે રિવીલ થાય ત્યારે ઇટ વોઝ 1 સ્ટેપ અહેડ.
તો ઇટ ઇઝ ગુડ. સો આઈ રેકમેન્ડ તમે જઈને જોઈ આવો. મારે ફટાફટ 12:30 વાગે બીજું એક મૂવી જોવા જવાનું છે જેનું નામ છે થંડરબોલ્ટ્સ, અને 12:15 થઈ ગઈ છે. આને કહેવાય ટાઈમે ઘડિયાળ ના ચાલી ગઈ. તો 12:15 થઈ ગઈ છે, 12:30 બીજો શો છે થંડરબોલ્ટ્સનો. એને પણ આજે જ રિવ્યૂ કરવાનો ટ્રાય કરશું અને તમને બતાવવાનો પણ. સો મળે ફરી બીજી જોડે. ત્યાં સુધી કીપ વોચિંગ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ.